પોરબંદરના વિલા સર્કિટ હાઉસ ખાતે સભા હોલમાં પોરબંદર જિલ્લા મહિલા કોંગ્રેસ તેમજ પોરબંદર શહેર મહિલા કોંગ્રેસની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન જોશી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી અને પોરબંદર જિલ્લા પ્રભારી કિરણબેન પટેલ મીટિંગમાં હાજર રહ્યા હતા। કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં બહેનો મહિલાઓ આગળ આવે અને સંગઠન મજબૂત થાય તેવી હાકલ કરી હતી। તેમજ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના ધંધાઓ ખુલ્લેઆમ ચાલે છે તેને કેમ બંધ થાય તેની સમજ આપવામાં આવી હતી અને પોરબંદર જિલ્લામાં પણ કોઈ પણ જગ્યાએ દારૂ અને ડ્રગ્સ વેચાતો હોય તો ત્યાં બહેનોએ જઈ જનતા રેડ કરવી તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે આપેલા મોબાઈલ નંબર ઉપર મિસ કોલ કરવો તેવી તમામ બહેનોને જાણકારી આપી હતી। આ મીટિંગમાં પ્રદેશ કક્ષાએથી પધારેલા ગુજરાત મહિલા કોંગ્રેસના હોદ્દેદારો, પોરબંદર જિલ્લા પ્રમુખ રામભાઈ મારુ, પોરબંદર જિલ્લા અને શહેર કોંગ્રેસના મહિલા હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા। અમારે પોરબંદર જિલ્લા મહિલા કોંગ્રેસની આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કારોબારી મીટિંગ સંગઠનને લઈને વાત કરવાની છે અને આવનારા સમયની અંદર જુગાર, દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો જે બેફામ રીતે વેચાઈ રહ્યો છે અને ગલીએ ગલીએ જેના અડ્ડા ચાલી રહ્યા છે એના ઉપર પ્રતિબંધ ગુજરાતની અંદર આ ગાંધીનું ગુજરાત છે, જ્યારે પોરબંદર પણ ગાંધીજીનું જન્મસ્થાન છે, ત્યારે અહીંયા આ બધી જે બદીઓ ચાલી રહી છે એને નાબૂદ કરવા માટે આજે મહિલા કોંગ્રેસને આહ્વાન કરવા માટે આવી છું અને તાલુકે દરેક ગામે ગામ અમારી મહિલા કોંગ્રેસની આગેવાનીમાં આ બધા જ દારૂ, જુગાર અને ડ્રગ્સ જ્યાં જ્યાં વેચાતું હશે એના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવશે અને બંધ કરાવવામાં આવશે। સંપૂર્ણ પ્રતિબંધ લાવવા માટે અમે આગળ આવ્યા છીએ, કારણ કે ગુજરાતની અંદર પ્રતિબંધ તો છે પણ કાગળ ઉપર છે, એનું વેચાણ કે બેફામ ચાલી રહ્યું છે। ગામડાઓની અંદર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી રહી છે, એના લીધે યુવા ધન અને મહિલાઓને નુકસાન થઈ રહ્યું છે। તો આ વાતને લઈ અને અમે ગામે ગામ જવાના છીએ। આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને શહેરની ચૂંટણીઓ જે ચાલી રહી આવવાની છે, ટૂંક સમયમાં આપણી વચ્ચે આ લોકલ ચૂંટણીઓ જ્યારે આવે છે ત્યારે ચૂંટણીની અંદર 50% મહિલા અનામત હોવાથી, 50% મહિલાઓને લડાવવાની હોવાથી અમે મહિલાઓના સંગઠનને અને લડવાવાળી મહિલાઓને તૈયારી કરવા માટેના ભાગરૂપે પણ આ મિટિંગની અંદર માર્ગદર્શન અમે આપવાના છીએ।